નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. વ્યવહાર ચારિત્રના અધિકારમાં નિશ્ચય શરીરની ગુપ્તીની વ્યાખ્યા છે. કાયોત્સર્ગ કોને કહેવું? 70 ગાથા. કાય ક્રિયા નિવૃત્તિ કાવસગો શરીરે ગુતિ હિંસાય નિયતિ વા શરીર ગુતિ નિમિષા. નીચે એનું પરિચિત જે કાય કર્મની વૃત્તિ કાય ઉત્સર્ગથી તન ગુપ્તિ છે, હિંસાદીની નિવૃત્તિને વળી કાય ગુપ્તિ કહેલ છે. આ નિશ્ચય શરીર ગુપ્તિના સ્વરૂપનું કથન. ટીકા. સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયા હોય છે. દેહ છે, શરીર જળ, એ સંબંધીની ઘણી પ્રવૃત્તિ શરીરમાં શરીરને લઈને હોય છે. તેમની નિવૃત્તિ એ શરીરની ક્રિયા તરફનું વલણ જે છે રાગના વિકલ્પનું, એનાથી નિવૃત્તિ એ શરીરની ક્રિયાથી નિવૃત્તિ એમ કહેવામાં આવે છે. સર્વજનોને આ શરીર છે તો જડ છે, અજીવ છે, એની જે ક્રિયાઓ ઘણા પ્રકારની, તેમની નિવૃત્તિ તે કયો સર્ગ છે. એટલે કે અંદરમાં શુભ શુભ રાગ થાય, રાગ એનાથી પણ નિવૃત્તિ કરીને સ્વરૂપમાં એકાગ્ર થવું, એનું નામ શરીર ગુપ્તિ અથવા કાયોત્સર્ગ કહેવામાં આવે. સાચું પ્રભુ. કાયાનો ઉત્સર્ગ એટલે કે આત્મામાં શરીર છે નહીં અને શરીરની ક્રિયા તરફના વલણવાળો ભાગ પણ આત્મામાં નથી. એવો જે વિકલ્પ શુભ શુભ રાગ કાયાની ક્રિયાના સંબંધમાં થાય છે, એનાથી નિવૃત્તિ કરીને અખંડ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એમાં અતિન્દ્રિય આનંદમાં એકાગ્ર થવું, એનું નામ ભગવાન સાચો કાયોત્સર્ગ કહે છે. બરાબર. સાચું. પ્રસ્તુતિમાં આવે છે ને, તાવ કાઈ ખાણે જાણે કાયાને કાયા તરફનું વલણ થોડું શું વચનનું અને ધ્યાનમાં મનનું એમ જાણેણું મોણેણું જાણેણું ત્રણ છે ને. કાયા મન અને વાણી ત્રણેયથી હું છૂટું છું. કાય સગાવે છે ને પ્રસ્તુતિ એ બગઈ અર્થે ન આવડતા હોય, હું ગાડા હાંકી રાખ્યા હોય. આવે છે ચોથા પાઠમાં તાવ કાયમ ખાયણ મોનન જાણે હે અપાણ બોલવો જોઈએ. કે છે પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા શંકર દેવ. કાયોત્સર્ગ તો એને કહીએ જે આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, એમાં લીન થઈને કાયાની ક્રિયાઓ સંબંધીના વિકલ્પની વૃત્તિઓનો અભાવ કરીને સ્વરૂપમાં ઠરવું, આનંદનું વેદન કરવું, અતિન્દ્રિય આનંદનું વેદન કરવું, એનું નામ કાયોત્સર્ગ છે. બરાબર. આનંદમાં સિવાય શું શું કરે છે એનો ભાવ આનંદનો છે. બરાબર. આ દુઃખનો છે. કાયા સંબંધી ક્રિયા સંબંધીનો વિકલ્પ છે, બધું દુઃખ છે.
શુભ અશુભ વિકલ્પ ઉઠે, વૃત્તિઓ રાગ, કાયા સંબંધી, મન સંબંધી કે વાણી સંબંધી બે દુઃખ છે. ધર્મ કઈ દુઃખરૂપ હોય તો એ દુઃખના વિકલ્પો જે રાગ એનાથી નિવૃત્તિ એટલે કે સ્વરૂપમાં પ્રવૃત્તિ, સ્વરૂપ આનંદ કેસે આનંદી તેમની નિવૃત્તિ તે કહેલ છે તે જ દુઃખતી છે. એને ભગવાન દુઃખતી કહે છે. સ્વરૂપમાં અંદરમાં જમવું, વિકલ્પોનો નાશ થવો, એનું નામ પરમાત્મા. કાયોત્સર્ગની ગુપ્તિ કહે. જાણો કાંઈ કાયોત્સર્ગ રૂપ ગુપ્તિ. અથવા 5 સ્થાવરોની અને ત્રસોની હિંસા નિવૃત્તિ તે કાય ગુપ્તિ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસ શકાય છે ને. 5 સ્થાવર ને ત્રસ એના તરફનો હિંસાની નિવૃત્તિ એનું નામ કાય ગુપ્તિ. પર તરફના વલણની હિંસાનો ભાવ એનાથી છૂટવો અને અંતર અહીં સ્વભાવ આત્માનો એમાં એકાગ્ર થવું એનું નામ કાય ગુપ્તિ કહેવાય. જે પરમ સંયમ ધર મુનિની મુખ્યતાની વાત લીધી છે ને, જે પરમ સંયમ ધર પરમ આત્માના આનંદમાં જેને સંયમ દશા પ્રગટી છે મુનિ એને કહીએ. જેને છટાઈની હિંસા છૂટી ગઈ છે વિકલ્પથી, તેમ અવ્રતનો ભાવ પણ જેને છૂટી ગયો છે. આત્માના અતિન્દ્રિય નિજ સ્વરૂપમાં જેની પરમ યોગેશ્વર સ્થિર છે, પરમ સંયમધર છે, એવા પરમ જીન યોગીશ્વર. પરમ જીન યોગીશ્વર. જીન યોગીશ્વર એટલે જેણે રાજના વિકલ્પને જીત્યો છે, ઉત્પન્ન થવા દેતો નથી, વિતરાગ ભાવના ઉત્પન્ન કરે છે, એને પરમ જીન યોગીશ્વર સંત મુનિ એને કહેવામાં આવે છે. પરમ સંયમ ધર પરમ જીન યોગીશ્વર પોતાના શરીરમાં પોતાના શરીરથી પ્રવેશી ગયા. જો એ છે કે આ શરીરની ગુપ્તિની વ્યાખ્યા છે ને, આ શરીર છે એ તો અજીવ જડ છે, એના તરફની પ્રવૃત્તિનો વિકલ્પ છે એ પણ વિકાર છે. એનાથી આત્મામાં પ્રવેશ થતો નથી, પણ એ વિકલ્પની વિકારની લાગણીઓથી રહી શુદ્ધ ચૈતન સ્વરૂપ આત્મા એવું જે નિજ શરીર પોતાનું શરીર ગુપ્તિ છે ને એટલે અહીં શરીર લીધું. આ શરીરની પ્રવૃત્તિના વિકલ્પથી છૂટી રાજથી અને નિજ શરીર વિતરાગ સ્વભાવ સ્વરૂપ આત્મા એ નિજ શરીર છે. નિજ શરીરમાં પોતાના શરીરથી એટલે ચૈતન રૂપ શરીરથી પ્રવેશ ગયા. શું કહે છે? પાપનો વિકલ્પ શુભ શુભ છે તો વિકાર છે, એ કઈ આત્મા નથી. આત્મા શુદ્ધ આનંદ ને જ્ઞાનની મૂર્તિ એવું પોતાનું સ્વરૂપ, એ પોતાનું શરીર, એમાં ચૈતન રૂપ શરીરથી નિર્મળ વિતરાગી પરણતીથી પ્રવેશી ગયા. ભાષા એ સમજવી કઠણ. આવું બોલું એમ કરતા એક જાત્રા બત્રા કરી આવીને થાય તો કલ્યાણ થઈ જાઓ. હા, કલ્યાણ બાકી ચીજ જુદી છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ
પરમ જીન યોગીશ્વર સંતોની ગુપ્તિનું વર્ણન કરે છે. હા, જેને શરીર આ જળ માટી એની ક્રિયાઓથી તો નિવૃત્તિ હોય એટલે કેમ એના તરફના વલણવાળો વિકલ્પ એનાથી નિવૃત્તિ હોય એટલે શરીરની ક્રિયાથી નિવૃત્તિ એમ કહેવામાં આવે. ત્યાંથી નિવૃત્તિઓ ત્યારે ગયો ક્યાં આવે? ભગવાન જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા એને નિર્મળ વિતરાગી પરિણતિથી એમાં પ્રવેશ કર્યો અંદરમાં. હા, વાત આવો માર્ગ છે પ્રભુભાઈ. હા, દુનિયા કઈ ને કઈ માને, માર્ગ ક્યાંક રહી ગયો. ત્રિલોકનાથ પરમાત્મા ઇન્દ્રો અને નરેન્દ્રોની સમક્ષમાં આ શરીરની ગુપ્તિનું વર્ણન કરતા હતા. બરાબર. ભાઈ, આ શરીર છે એ તો માથી જડ છે, એની પ્રવૃત્તિની ક્રિયા તો જડથી જડમાં છે. પણ તને વિકલ્પ થતો કે હું આમ કરું, શરીરનું આમ કરું, એવો જે પુણ્ય પાપનો વિકલ્પ જે છે એ પણ ખરેખર તો કાયા છે, પર કાયા છે. આશ્રવ તત્વ છે એ પર કાયા છે, એટલે પરનો સમૂહ છે, એ ચૈતન નથી. હા, ચૈતન તો આનંદ ને જ્ઞાનનો મૂર્તિ પ્રભુ. એવા ચૈતનમાં ચૈતન વળી સ્વશરીરમાં સ્વશરીર વળી સ્વશરીર એટલે ચૈતન જ્ઞાન મૂર્તિ, એમાં જ્ઞાનને વિતરાગી શુદ્ધ પરિણતિ દ્વારા ચૈતનના દ્રવ્યમાં પ્રવેશ કર્યો. એનું નામ કાયુસર્ગ કહેવામાં આવે છે. ભાઈ, કોઈ સાંભળ્યો નહીં, કોઈ બાપ દાદા આ કરી નાખી સામાયિક આ તો હવે સાંભળવા કોઈ આવે છે ને એના બાપ તો સાંભળે નહીં. જૂની ઋષિ છે એમ. ચીમનભાઈ એમ છે ને, દરેકમાં જ્યાં જ્યાં પીડા હોય. હા, પારસનાથ ફરતો પૂરે એવું બહુ ગાવામાં મારે પિતાજી દાખલ કરી. હે, એટલું બહુ બધી એટલું પારસનાથ ફરતો પૂરે શાંતિનાથ સાતા કરે. કઈ ખબર નહીં, ભોળા માણસ હોય કા ધર્મ ની માંથી ભોળો સંસાર નો તો. પારસનાથ ફરતો પૂરે શાંતિનાથ સાતા કરે. ગોતા ખરા બે ત્રણ સમજી. હા, આ પારસનાથ તો તું છો, આનંદનું ધામ સચિદાનંદ પ્રભુ. એવો જે આત્મા એમાં નિર્મળ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો એટલે અભેદ કરવું. હા હા, તું હજી કે છે એ પકડવું કરતો સમજાય. આનું નામ કાયુસર્ગ અને એનું નામ ગુપ્તિ શરીરની. આ શરીર તરફના લક્ષને છોડી અને ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા, આનંદનો ધામ આત્મા, એમાં નિર્મળ વિતરાગી પર્યાય દ્વારા અંદરમાં પ્રવેશ કરવો, એનું નામ કાયુસર્ગ કહે છે. કાયુસર્ગ કોઈ દી કર્યો તો નથી, પણ કાયુસર્ગ કેમ થાય એની ખબર જ નથી. એમને માની ગયા ભગવાન પર આમાં ઉભા રહે ને આવું કાયુસર્ગ ભગવાન દર્શન કરે ભરે છે ને આમે. એ તો બધો શુભ રાગ છે, વિકલ્પ છે, પુણ્ય ભાવ છે, એ ધર્મ નથી, એ કાયુસર્ગ નથી. કાયુસર્ગ તો એને કહે કાયા સંબંધીની વૃત્તિઓને છોડી દઈને ઉત્સર્ગ, એનો ઉત્સર્ગ કર્યો, છોડ્યું. એને છોડ્યું ત્યારે ગયો ક્યાં એમ કે તેથી અર્થ એવો કર્યો. કાયુસર્ગ છે ને એટલે એમાં આ વાત કરી.
મન વાણી દેહની જે વિકલ્પ દિશા રાગ છે એનાથી નિવૃત્તિઓ ત્યારે થયું ગયો ક્યાં કે આનંદ સ્વરૂપ જે આત્મા ચૈતન મૂર્તિ પ્રભુ એને નિર્મળ પરિણતિ દ્વારા અંદરમાં અભેદ થયો એનું નામ કાયોત્તર કહેવામાં આવે છે. હા સારી વાત ભાઈ. હું સામે ગુરુ નહીં બહાર માં સંભળાય નહીં કામ કરો સામાયિક ઈચ્છા નહીં પડી તમે લઈ જાઓ સસનું સમયનું સમજાય શું કીધું એ ભાષા જડ છે એમાં વિકલ્પ થયો એ રાગ છે. અનંત કાળ એમને વાસ્તવિક તત્વના ભાન વિના ગાયો અને અવતારમાં દોડી ગયો 84 અવતારમાં. એવી વાત કરી જુઓ. આ શરીર ઉપરનું લક્ષ છોડી દઈ. શરીર તો શરીર છે એ કઈ જડની ક્રિયા એ કઈ તારાથી છૂટે નહીં તારાથી થાય નહીં બરાબર. પણ અહીંયા એના તરફનું લક્ષ છોડ્યું એટલે શરીરની ક્રિયા છોડી એમ કહેવામાં આવ્યું. એના તરફથી લક્ષ છોડ્યું ત્યારે એનો અર્થ થયો પુણ્ય ને પાપના વિકલ્પથી પણ લક્ષ છોડ્યું અને એનાથી લક્ષ છોડ્યું ત્યારે યોગ ક્યાં પ્રવેશ ક્યાં થયો? રાગમાં પ્રવેશ હતો. શુભ શુભ રાગમાં પ્રવેશ હતો એ તો અકાયુ સર્ગ હતો બરાબર. મિથ્યાદ ભાવ હતો રાગમાં એકાકાર એ તો મિથ્યાદ ભાવ હતો બરાબર. સમ્યક ભાવ ભગવાન ચૈતન શરીર સ્વ એનું વસ્તુ છે. જ્ઞાન આનંદ જાણક સ્વભાવ એવું જે ચૈતનનું નિજ અનાદિ શરીર એટલે સ્વરૂપ એમાં નિજ શરીરથી નિજ સ્વરૂપથી પ્રવેશ કરે એનું નામ કાયોત્સર્ગ છે. જૈનના વાળામાં જૈનમાં હોય છતાં આ વાત શું છે સાંભળવા એ સાંભળી ન હોય વાત નહીં. હે ડોય સાંભળી હતી. તીર્થંકર ત્રિલોકનાથ ઇન્દ્રના પૂજનીક પૂર્ણાનંદ સ્વરૂપ પ્રાપ્ત એની વાણીમાં આવ્યું એ વાત સંતો કહે છે. છે ને પાઠમાં વપુ સ્વરૂપ વપુ સ્વસ્થ વપુષમ વિવેશ સ્વકિયમ વપુ સંસ્કૃત છે. સ્વકિયમ વપુ પોતાનું જે વપુ એટલે શરીર આનંદ અને જ્ઞાનનું ધામ આત્મા એ એનું શરીર. એને આ શરીર નથી આ તો માટીનું જળ છે. પુણ્ય પાપના વિકલ્પ ભાવ છે એ પણ વિકાર છે અચેતન છે એ કઈ ચૈતનની જાત નથી બરાબર. તો એ વિકારના પુણ્ય પાપના રાગથી રહી ચૈતન જ્યોત ભગવાન આત્મા વસ્તુ પદાર્થ છે તત્વ છે વસ્તુ છે એવું નિજ સ્વકીય શરીર જ્ઞાન અને આનંદનો સાગર એવું સ્વકીય શરીર એમાં સ્વવપુષમ સ્વસ્થ વપુષા સંસ્કૃતમાં છે ને. હા ભારે કરે હા આટલું પડે તો ઓલા લોકો કાઢી નાખે પિતા. અપૂર્વ વાત છે બહુ નહીં અપૂર્વ કે વાત તો એવી છે આ તો વિતરાગની છે એ વાત બીજે ક્યાંય પ્રણકાળમાં સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર સિવાય આ સ્વરૂપ આવું ક્યાંય બોલી શકે નહીં. હા ધોની રીત શરીરની ગુપ્તિ એટલે કે શરીર તરફના રાગના પુણ્યપાપના ભાવને છોડીને એને કાયાની ક્રિયાઓ છોડી એમ કહેવામાં ત્યારે શું ગ્રહ્યું બરાબર ચૈતન ભગવાન આત્મા
અંતર આનંદ ને જ્ઞાનનું સાગર પ્રભુ છે. એવું નિજ સ્વશરીર ને સ્વસ્વરૂપ એ સ્વસ્વરૂપ વડે પ્રવેશ કર્યો. નિર્મળ દશા દ્વારા અંદર એકાકાર થયો. હા હા હા. એ પુણ્યના વિકલ્પથી પણ અંતર એકાકાર થવાતું એનાથી તો નિવૃત્તે ત્યારે અહીં પ્રવેશ થાય એમ કે સમજાણું કાંઈ પહેલી સમજણ તો કરે બરાબર. સત્ય શું છે, પ્રભુનો માર્ગ શું છે, વિતરાગ શું કહેવા માંગે છે, ખબરું ન મળે એમને એમ જિંદગી ચાલી જાય. મૃત્યુને નજીક થતું જાય શરીર. જે મુદત લઈને આવ્યો છે એ નજીક થતું જાય છે. ખરું નહીં? હા હા હા. હા, જીવતી જ્યોત જો ચૈતન છે. જ્ઞાન ને શાંતિ, આનંદ ને સ્વચ્છતા, પ્રભુતાથી ભરેલો પ્રભુ એવું એનું સ્વસ્વરૂપ કહો, સ્વશરીર કહો. બરાબર. એને રાગથી પાછો હટાવી અને રાગ વિનાની નિર્મળ પર્યાય નિર્મળ દશા દ્વારા નિર્મળાનંદ પ્રભુને પકડવો, એમાં પ્રવેશ કરવો, એનું નામ શરીર ગુપ્તિ અને કાયુસર્ગ છે. બરાબર. નિવૃત્તિ નો અર્થ આ એના તરફ લક્ષ છોડ્યું એટલે કઈ નિવૃત્તિ થઈ ગઈ છે. કઈ નિવૃત્તિ છે ત્યાં ક્યાં કરી ગઈ તમારે સંબંધ છે. શરીર કામ કરવું એવો રાગ છે એને ના ક્રિયાને નિમિત્ત સંબંધ છે. એ સંબંધને છોડ્યો એને કાયાની ક્રિયાને છોડી નિવૃત્તિ એમ કહેવામાં શું થાય? ભાષામાં કહેવું તો એની રીત પ્રમાણે આવે. પાઠમાં છે ને કાય ક્રિયા નિવૃત્તિ. ભગવાન આત્મા પણ કોણ છે એની ખબર વિના ત્યાં ઠરે ક્યાંથી, અંદર જાય ક્યાંથી? છે કોણ આથી? હું આત્મા 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 કહેવાય છે. એ કોઈ વસ્તુ છે કે એમાં શું છે? એમ છે શું? બરાબર. જેમાં જળ આદિ વસ્તુ છે એમ ભગવાન આત્મા પણ વસ્તુ છે. બરાબર. અને જળમાં જેમ શક્તિઓ જળની છે એમ ભગવાન આત્મામાં એની અરૂપી ચૈતન અનંત શક્તિઓ છે. બરાબર. એવી અનંત શક્તિનું સ્વરૂપ એકરૂપ ભગવાન, એમાં નિર્મળ દશા દ્વારા અંદરમાં જવું, એને કાયોસર્ગને, એને યોગને, એને ગુપ્તિ કહેવામાં એનું નામ ધર્મ છે. સાચું પ્રભુ. હા હા હા. કે છે ને કે અપાણનું હોતરાનું આખો આત્મા હોતરાવી દે. સાવ ખાણી ખાણી માણી હવે અપાણનું હોતરી. કયો આત્મા હોતરાવો છે ને કયો આત્મા ગ્રહણ કરવો એનું કઈ ખબર? અપાણનું હોતરાનું શ્રીમદ કહે છે આત્માને ઓછરાયો. કયો આત્મા શું કહે છે? એ પુણ્ય ને પાપની લાગણીઓ છે એ અનાત્મા છે. એ આત્મા યથાર્થ નહીં. એને ઓછરાયો, એને છોડ્યો અને આત્મા પિતા આનંદ સ્વરૂપ છે તેને પકડ્યો. મોહનભાઈ આવે છે ને અપાણ મને ટીકા કરી છે. હા, બોલનારને ભાન ન મળે કે હું અપાણ ઓછરામ આત્માને ઓછરાવું, પણ કયો આત્માને ઓછરાવું, ક્યાં આત્માને ગ્રહણ કરવું? નહીં આવે છે ને કર્યો પાછ મોટે નથી કર્યો પાછળ કપૂરભાઈ કર્યો માંગો આવે અને નહીં કર્યો હું ભાઈ કર્યો છે. હા કે છે
કે અપાણી ઓસેરાની નો અર્થ શું? બરાબર. કે કાયા મન ને વાણી તરફના પુણ્યપાપના વિકલ્પો જે રાગ તે અશુદ્ધ આત્મા, તે વ્યવહાર આત્મા, તે વિકાર આત્મા, બરાબર. એને હું છોડું છું. પણ હું બરાબર અત્યાર સુધી કોઈ ધ્યાન રાખ્યું છે? કેટલું બધા વેપારમાં મટકું અંદર ગીરી જાય, શરીરને સારું ન હોય તો ત્યાં જાય, સમજણ પડે. એમાં સમજણ પડે. શરીરને ઠીક નતું ને કેટલા મહિના હતા તો આવું ઝટ થઈ જાય તો કામમાં જાય, ઝટ થઈ જાય એ થાય સાધારણ રીતે ઝટ મટી જાય. પછી દુકાનમાં જોડાઈ જાય મજૂરી ઘાણીના બળદે જેમ. હા હા હા. વાત તો અહીં ખૂબી આ કરી છે કે શરીરમાં પોતાના શરીરથી પ્રવેશી ગયા ધર્માત્મા કાયોત્સર્ગ કાળ એવો છે કે હા હા ભગવાન આત્મા આ શરીરથી છૂટ્યું ત્યારે નિજ શરીર શું? કે જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતાનું ધામ પ્રભુ આત્મા છે. જે સિદ્ધ પદને પ્રગટ થઈ દશાઓ સિદ્ધ ભગવાનને એ બધી દશાઓ ભરી છે આત્મામાં. હા હા એ દશાઓ આવી ક્યાંથી? એ બહારથી આવે છે. સિદ્ધ ભગવાન હરિહંત ભગવાનને જે કેવો જ્ઞાન, કેવો દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય પ્રગટ્યું ક્યાંથી આવ્યું? દેહમાંથી આવે છે, વાણીમાંથી, મનમાંથી, રાગમાંથી આવે છે દશા. હા હા એક સમયની પર્યાયમાંથી આવે છે. પર્યાય એક સમયની છે. વસ્તુ છે ધ્રુવ ચૈતન ભગવાન, અનંત એવી નિર્મળ પર્યાયનું પિંડ છે. એને અહીંયા નિર્મળ પર્યાય દ્વારા અંદર પર્યાયને પહોંચી, પર્યાય વાનને પહોંચી જવું. હા હા હા. આવા શબ્દો તો કેટલા કઈ આગે જિંદગીમાં આંધળાઈ ન હોય. કેમ ભાઈ હંસનજી? એ આ આગી સ્થિતિ છે બાપા. હા હા. આ તો જન્મ જરા અને મરણના અંત લાવવાની વાતો છે બાપુ. જન્મ મરણ તો કરી રહ્યો છે નાની. આ ધૂળ શેઠિયાના દેવને એ બધા દુઃખી છે બિચારા. એમ છે બાલક નહીં હે મનસંગે દુઃખી છે. પૂનમ દુઃખી છે. હા અહીં તો પરતરફના વલણોનો વિકાર, તે દુઃખ અને તે આકુળતા. બરાબર. હા એને છોડીને એટલે કે એના તરફનો આશ્રય ને વલણ છોડીને અહીં ભગવાન ચૈતન દ્રવ્ય સ્વરૂપ એમાં નિર્મળ દશા, અહીં રાગથી છૂટ્યો નિર્મળ દશા થઈ. એ નિર્મળ દશા દ્વારા અંતરમાં ગયો એમ કહેવામાં આવે. આ કાયોત્સર્ગની વ્યાખ્યા મોડા થઈ ગયો કઈ 2 મિનિટમાં. હા બાપુ 1 સેકન્ડ નો કાયોત્સર્ગ જન્મરણના અંતને લાવે એ વાત છે. હા જેના જન્મ મરણ અને જન્મરણના ભાવ જેમાં નથી એવા આત્મામાં હા નિશાય નિવૃત્તિ શરી ગુતિ વિઠા. તેમની અપરિસ્પન્ન મૂર્તિ નિશ્ચય કાય ગુપ્તિ છે. ભગવાન આત્મા નિજ જ્ઞાન અને આનંદ સ્વરૂપમાં સ્થિર થાય, કંપે નહીં. અપરિસ્પન્ન એટલે પુણ્યપાપની કંપન દશા જ્યાં નથી એવી અપરિસ્પન્ન મૂર્તિ નિશ્ચય કાય ગુપ્તિ છે. એને ભગવાન શરીરની ગુપ્તિ ને કાય ગુપ્તિ કહેવામાં આવે છે. હવે એવી રીતે તત્વાનુશાસનમાં શ્લોક કયો છે.
જી શેના શ્લોકમાં હાજી 137 ઉત્સૃજ્ય કાય કર્માણી ભાવં ચ ભવ કારણમ સ્વ આત્મવસ્થાનમ અવ્યગ્રમ કાય ઉત્સર્ગ શૌચતી. જી પ્રભુ એનો અર્થ 137 પાના અર્થ છે. હાજી કાય ક્રિયાઓને એ નિમિત્તથી વાત લીધી, જડની ક્રિયા હાજી અને બોલો નિમિત્ત સંબંધ છે ને એટલે કાય ક્રિયા નિમિત્ત એટલે વિકાર નિમિત્ત એમ. હાજી કાય ક્રિયાઓને અને ભવના કારણભૂત વિકારી ભાવને હાજી દેખો પૂર્ણ ભવનું કારણ પુણ્ય પાપના વિકલ્પો રાગ એ તો ભવનું કારણ છે. બરાબર હા ભગવાન પરમાત્માની ભક્તિનો ભાવ એ શુભ ભાવ ભવનું કારણ છે. હા બાપુ આ તો વિતરાગ માર્ગ છે. બરાબર વિતરાગ માર્ગમાં રાગ એ વિતરાગ માર્ગમાં હોઈ શકે. માર્ગમાં હોય અને જાણવા લાયક આવે બરાબર પણ આદરણીય છે એમ હોય ખરો. હા બે વાત હતી. કાય ક્રિયાઓને અને ભવના કારણરૂપ પુણ્ય પાપનો વિકલ્પ જે રાગ શુભ ભવનું કારણ. ઓલી કાય ક્રિયા નિમિત્ત જડની એ કઈ ભવનું કારણ નથી, કારણ આ છે. હા છોડીને એ વિકારી ભાવને ચાહે તો ભગવાનની ભક્તિનો વિકલ્પ હો કે દયાદાનનો હો વ્રતનો હો એ બધો રાગ. બરાબર એ રાગ ભવનું કારણ છે. ઓલા રાગ પડે છે લે સંકિતના પુણ્ય ભવનું કારણ હવે આંબલને ભાઈ હવે રાગ છે ત્યાં. મારે માર્ગમાં વાત એવી સાંભળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. ધડ આવી ગયા બારમાં સર્વ ગયા ને ધડ આવ્યા કે છે ને. હા કે છે એ કાય ક્રિયાઓ છે એનું લક્ષ છોડી દે અને તેના કારણરૂપ જે ભવનું કારણ એવા વિકારી ભાવ એને છોડી દે. એટલે કે એનો લક્ષ છોડી દઈને બરાબર અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું. આનંદપણે વ્યગ્રતા હતી ઓલી પુણ્ય પાપમાં. શુભ શુભ ભાવ છે તો વ્યગ્રતા છે, અસ્થિરતા છે, કંપન છે, દોષ છે. અવ્યગ્રપણે નિજ આત્મામાં બસ એમ. ભગવાનનો આત્મામાં નહીં કઈ તો પર છે. નિજ આત્મામાં સ્થિત રહેવું. ભગવાન આત્મા આનંદનું ધામ અતિન્દ્રિય સ્વભાવનું સાગર એવું નિજ આત્મામાં સ્થિર રહેવું અંદરમાં તે કાયોત્તર કહેવાય છે. હા એનું નામ ધર્મ કહો, એનું નામ કાયુત્તર કહો, એનું નામ સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્ર કહો. वो છે કે નહીં અંદર અમે પાઠ છે. અમે પાઠનો તરફ થાય છે. અહીંયા મેળવે કે નહીં આ દિવાળીના નામા ચોપડામાં નથી મેળવતા. દોર આવે તો મેળવે કે નહીં ભાઈ તારામાં હું કેટલું લેવું છે મારે જોવામાં છે. આમાં 27,835 નીકળે તારે કેટલું નીકળે છે ભાઈ? અહીં તો 3,000 નીકળે છે. એટલો બધો ફેર ક્યાં આવે મેળવો? કોઈ રકમ બાકી રહી ગઈ છે. ત્યાં મારા મેળવે અહીંયા અહીં મેળવામાં નગરા વખતમાં હોય ભૂલમાં લાભ નથી ત્યાં. હા ભગવાન આત્મા લાભ સવાયા લખે છે વાણિયા 12 લખે લક્ષ લાભ. લક્ષ લાભ એટલે આત્માનું લક્ષ કરતો લાભ થાય એમ છે. ભૂલમાં આવે નહીં. હા
કહ્યું તો ને મેં હારે ચોપડા લખ્યા હતા પાડી ચોપડા નામ લખે ને રૂપિયા ભોળા નામ હારે લખેલા અને માલ લેવા ગયા. હું એક ગયો તો મુંબઈ માલ લેવા. આ તો 5ની 5ની વાત એમાં એ રૂપિયા સામે 50 કાપડ બળી ગયું. લખીને બધા આપે એનું બળી ગયું. એ મજા છે સસ્તામાં મુંબઈ કેમ થયું છે એ બળી ગયું બધું. નામાં તો લઈ ગયા હારી ચોપડા લખીને રિયા ફોડે ફટાકડા ફોડે બધા શેઠિયાની દુકાન જાય બધા લખવા. ના એ નામ લખ્યા હતા ને કીધું આમાં નોરબીનો ભાઈ હતા 50 કાપડો રાખતા. બાયડું માંડ નીકળી ગયું. અગ્નિકોને કેવી લગી હતી 12 થી આવેલા મેળીના બારણામાંથી બહાર નીકળી હેઠી છે. હેઠે હળ એના પણ નામા લખ્યા હતા ને એ શું કરતું હતું ત્યાં આપનો ઉદય આવે તો નામા બધા પીડ્યા રહે. હા હવે ગઈ ગયું. હા 50,000 ગયા આયા ભિખારી થઈ ગયા. એ વખતની વાત હતો. 5ની 60ની એ વખતના 50,000 એટલે અત્યારે તો તમારો રૂપિયા ગણતરીમાં ક્યાં આવે ને? અત્યારના 20 લાખ પેલા 1 લાખ. એટલો બધો ભાવ થઈ ગયો છે ને બધો થઈ ગયો. માણાનો થઈ ગયો, દાણાનો થઈ ગયો, એનો થઈ ગયો, પાણીનો થઈ ગયો, બધો થઈ ગયો મારા. નહીં હા એમાં શું થયું કીધું આમાં લીધે તમારા હારી. અહીં તો કે છે એ તો પૂર્વના પુનપાપ પ્રમાણે બહારની ક્રિયાઓ કાંઈ ના કઈ તારી જાળવી રહે નહીં. આ જાળવું રહે એવું છે એમ કે છે. આત્મામાં સ્થિત રહેવું. નિજ ભગવાન વસ્તુ છે, પદાર્થ છે, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પોતે છે. સત શાશ્વત જ્ઞાનને આનંદ છે. એમાં સ્થિત રહેવું. પુનપાપના વિકલ્પને છોડીને એનું નામ ભગવાન કાયુ સર્ગને શરીર ગુપ્તીને ધર્મ. 17મી ગાથા ટીકા કરતા મુનિરા શ્લોક છે. પોતાનો શ્લોક અપરિસ્પન્ન રૂપ પરિસ્પન્દાત્મિકા તનુ વ્યવહારાદ ભવેત એતત તસ્ત્યાજેમી વિકૃતિ તનો. એ અપરિસ્પન્ન એવા મને પોતે કે હું તો અપરિસ્પન્ન એટલા પુનિપાપના વિકલ્પમાં ન આવું એવી હું ચીજ છું. ચૈતન બિંબ ધ્રુવ સ્વરૂપ ભગવાન અપરિસ્પન્નાત્મક સ્થિર બિંબ છે આત્મા. જાણું ક્યાં ગયા છે સમજી અપરિસ્પન્નાત્મક એવા મને હું તો અંદર પુનિપાપના રાગથી ભિન્ન એ પરિસ્પંદ છે. પુનિપાપને આજે બધું કંપન છે બધું. મારું નિજ સ્વરૂપ અપરિસ્પંદ છે. કંપન નથી, અસ્થિરતા નથી, પુનિપાપનો વિકલ્પ નથી. સ્થિર બિંબ શાંત આનંદ કંદ છો. એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે. આવું આ પુનપાપને શરીર તો વ્યવહારથી મારા નીચેમાં મારામાં છે નહીં. પર્યાયમાં નિમિત્તની સંબંધે વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી વ્યવહારથી એટલે છે નહીં એને કેવું નથી કરવો. હા એવું છે હા કે ના વ્યવહારથી કહેવાય છે નથી. હા તારું શરીર તો અપરિસ્પંદ છે. ધ્રુવ ધ્રુવ નિત્યાનંદ અવિનાશી આદિ અંત વિનાનું તારું તત્વ.
એવા મને આ પરિસ્પંદક વિકાર અને શરીર એ મારે વ્યવહારથી કહેવામાં આવ્યા છે. બરાબર. પરમાર્થ એ મારામાં છે. અરે ભાઈ આવી ક્રિયા તેથી હું શરીરની વિકૃતિને તજું છું. પરિસ્પંદકા છે ને એ વ્યવહાર છે માટે તે વ્યવહારને હું છોડું તેમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન મારી ચીજ તો આનંદનો ધામ, સ્થિર બિંબ, એમાં રહીને પરિસ્પંદાત્મક વિકારને શરીર વ્યવહારથી કહેવામાં આવે ને હું છું. એ શરીરની વિકૃતિને તજું છું. એ પુનતાપનો ભાવ બધો શરીરની વિકૃતિ છે. આત્માની એ ભાવ છે. જો એ ગુપ્તીની વ્યાખ્યા કરી. હવે ભગવાનની વ્યાખ્યા કરે. હરિહંત ભગવાન નમો હરિહંતાનમ. એ હરિહંત કેવા હોય એને ઓળખાવે છે. વ્યવહાર છે ને, પરદ્રવ છે ને, પાંચે પરમેશ્વરી પર છે, આત્માને માટે પર છે એટલે વ્યવહાર છે. પરમેશ્વરી ઉપર લક્ષ્ય જતા રાગત થાય એથી વ્યવહારમાં એને અધિકાર નાખ્યો. સમજાણું કે પંદર છે ને નિજ ભગવાન સ્વદ્રવ્યનો આશ્રય કરતા એના અવલંબે જતા એને ધર્મ થાય. બરાબર. પરને આશ્રય જતા ધર્મ ન થાય, શુભ ભાવ થાય. પુણ્ય જાય ન આજે નીચેની વાત છે. વસ્તુ આ છે જે વિના રે નહીં રાગ છે તે. અહીં તો વસ્તુની સ્થિતિ શું છે એ કહે છે. એટલે ત્યાં જઈને ધર્મ માની લે છે ને, ધર્મ કરી આવ્યા ઉપર જઈને હેઠે ઉપર ઉતરી આવી જાઓ. ધર્મ નથી. પાંચ પરમેશ્વરીનો આશ્રય લઈને રાગ જ થાય એમ કે છે. દ્રવ છે ને એ ક્યાં શું દ્રવ છે? હા ત્યાં જઈને કે શિવપદ એમને દેજો રે મહારાજ. ભગવાન કે શિવપદ તારું તારામાં છે, મારી હમ જોઈને નહીં મળે. તારે કામ આપું દુનિયા કીધો હે 71 ગાથા છે. ઘણ ઘાઈ કમ રહ્યા કેવલ નાણાઈ પરમ ગુણ સહ્યા હૈયા સહ્યા 34 અતિશય જૂઠા હરિહંતા એસા હોતી. હરિહંત ભગવાન આવા હોય. જે હરિહંત ભગવાન કેવા હોય એની ખબર ન મળે. હરિહંત ભગવાન છે, હરિહંત ભગવાન છે. નીચેનું અર્ગિત છે. નીચે ઘન ઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે. કેવલ જ્ઞાનાદિ પરમ ગુરુ યુક્ત શ્રી અરહંત છે. ટીકાઈ છે ને. આ ભગવાન અરહંત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. બરાબર છે ટીકા. આ ભગવાન અરહંત નમો અરિહંતાન. એ અરિહંત કેવા હોય એની ઓળખાણ આપે છે. બરાબર. બોલી કોઈ ભગવાન અરહંતો કેવા હોય છે? 138 પાને. જેવો આત્મગુણોના ઘાતી કર્મો છે અને જેવો ઘન એટલે ઘાટા છે એવા જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય મુનિ તેમનાથી રહિત વર્ણવામાં આવેલા છે. હરિહંત ભગવાન તો 4 ઘાતી કર્મનો નાશ કરેલા. સમજાય છે કાંઈ? ભગવાન મહાવીર આદિ જયારે વિરાજતા હરિહંત પદે ત્યારે એમને 4 ઘાતી કર્મનો નાશ થયેલો. બરાબર.
જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૌન અને અંતરાય. અત્યારે તો ભગવાન સિદ્ધ છે. બરાબર. તીર્થંકરો અત્યારે તો સિદ્ધ છે, એ તો અશરીરી છે. અત્યારે હરિન નથી. હાજી. અત્યારે હરિન સિમંદર ભગવાન છે મહાવિદયમાં. સાચું પ્રભુ. તો હવે તીર્થંકરો તો અત્યારે નમો સિદ્ધાંતમાં ભળી ગયા. હાજી. એ તો સિદ્ધ થઈ ગયા. એમ તો જયારે હતા ત્યારે અહીં હતા. બરાબર. અત્યારે હરિયમ મહાવિદયમાં બિરાજે છે. બરાબર. સાચું. વીસ વિહરમાન તીર્થંકર, સિમંદર ભગવાન, વિદ્યમાન તીર્થંકરો એ અર્યંત પદે છે અત્યારે. હાજી. હાજી. અને તીર્થંકરો અત્યારે સિદ્ધ પદે છે. એ કે છે આત્મગુણોના નિમિત્ત ઘાતક એટલે નિમિત્ત ઘાતક. ઘાતી કર્મો જે ઘન એટલે ઘાટા છે એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરામૂળ કર્મ તેમનાથી રહિત કહેવામાં આવ્યા છે. ભગવાન હરિયંતો 4 કર્મથી રહિત થઈ ગયા છે. હાજી. બરાબર. અને જે પૂર્વે વાવેલા 4 ઘાતી કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવા 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત આનંદનું કારણ એમ કે છે. ભગવાન અરિયંતને જયારે કેવળ જ્ઞાન થાય તો 3 લોકમાં જરી સાતા થાય એવું ભગવાન જન્મે, કેવળ જ્ઞાન પામે, 3 લોકમાં જરી નારકીને પણ જરી સાતા થાય. 3 લોકને પ્રક્ષોભના હેતુ નિમિત્તભૂત. જો નિમિત્તભૂત કીધો ને હેતુભૂત. સકલ વિમલ કેવળ જ્ઞાન પરમાત્માને એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એવું કેવળ જ્ઞાન હોય છે. હા. એક કના અસંખ્યમાં ભાગમાં ક બોલેમાં અસંખ્ય સમય જાય અને એક સમયમાં 3 કાળ 3 લોક ભગવાન જાણે. ગત અનંતકાળની અનંતી પર્યાય, વર્તમાન અને ભવિષ્ય બધી પર્યાયો સહિત રહીને એક સમયમાં જાણે ભગવાન. થયું, થાય ને થશે બધું ભગવાન જાણે. ભગવાનના જ્ઞાનથી કઈ અજાણ્યો. આવું જ્ઞાન હોય છે જગતમાં, એ પણ હજી સત્તાનો સ્વીકાર કરવો સમજીને હો. અરિહંત ભગવાન એને કેવળ જ્ઞાન હોય છે. એક સમયમાં 3 કાળ 3 લોક જાણે. બરાબર. જેને કેવળ જ્ઞાન થતા જગતના 3 લોકમાં જરી ક્ષોભ થઈ જાય. હાજી. ક્ષોભ એટલે સુખ, ખબરાટ કે કઈ કોઈ પરમાત્મા એવું જ્ઞાન થયું. એવું નિમિત્ત સંબંધ છે. સકળ વિમલ કેવળ જ્ઞાન હોય છે ભગવાન. કેવળ દર્શન હોય છે. કેવળ વીર્ય, શક્તિ કે વીર્ય. ભગવાનને અનંતો વીર્ય પ્રજ્ઞ હોય છે. હાજી. અને કેવળ સુખ, એકલા આનંદ સહિત છે ભગવાન. ભગવાનને તો ત્યાં કોઈ પૈસા નથી, મકાન નથી, બાયડી નથી, ખાવું નથી, આરપણી નથી, ખુશી ટેબલો નથી. આ બધા બે છે ને બધા આમાં તમને પાથરી ખાવા બે ઉઠે ખુશી ડુંગળું લટકતું હોય એવું ત્યાં નથી. છે કે અનંત સુખ. બહારના ક્યાં ધૂળમાં સુખ હતું? બહારના લક્ષમાં જાય એટલું તો આખું સનરાગ છે. ભગવાન તો અંતર આનંદનો દશા શક્તિ રૂપ છે અને પ્રગટ કરી છે. હા, સુખી તો ભગવાન કેવળી છે. પૈસા વાળાના બાદશાહના શેઠિયા સુખી નથી એમ કે છે. સુખી છે, પૂર્ણ આનંદ એને પ્રગટ્યો છે. અરે એમાં અસ્તિત્વની સત્તાનો સ્વીકાર કરવા જાય ત્યારે મહાસત્તા આવડીથી એક સમયની કેવું જ્ઞાન આવ્યું. એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય ત્યારે એનો સ્વીકાર થાય. હા.
સારી વાત કેવળ સુખ સહિત છે ભગવાન. હા, એમ કહીને એને આર પાણીનું દુઃખ નથી. હવે આર પાણી લેવા છે કે શરીરની વાત છે ને, શરીર સહિત છે હરિયમની વાત ને, શરીર છે છતાં આર પાણીનું દુઃખ નથી. આર પાણીને હોતા અનંત આનંદ છે એને અંદરમાં. એ સહિત છે, ચાર શક્તિથી સહિત છે. મુખ્ય અનંત આનંદનું પર્ણ છે, પણ આ ચાર મુખ્ય એમ કે સ્વેદ રહિત છે. ભગવાનને પસીનો ન હોય, હરિહંત ભગવાનને પસીનો ન હોય, સ્વેદ પસીનો. મળ રહિત છે, એને દિશા જંગલ પેશાબ ન હોય, ખાવાનો હાર નથી ને ઇત્યાદિ 34 અતિશય ગુણોના રહેઠાણું રૂપ આ વ્યવહાર નાખ્યો. બધું નિશ્ચય ગુણ પુન પ્રકૃતિમાં આવો ભાવ એને 34 અતિશય ગુણોના રહેઠાણું આવા ભગવંત અનંત હોય છે. વાસ્તવિક અરિયંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણથી પર્યાયથી જાણે તો એને આત્માહારી મેળવવાનો પ્રસંગ આવે. એની ક્યાં દરકાર અત્યારે બાબત. ભગવાન છે, ભગવાન છે, બસ. 34 અતિશય ગુણોના રહેઠાણનું આવા ભગવાન અનંત હોય છે. આવા અનંત ભગવાન હોય છે. સાધારણ પ્રાણી પોતાને અરિયંત મનાવે. હાર હોય, પાણી હોય, રોગ હોય શરીરમાં, અરિયંત છે એમ નથી એમ બતાવે. બરાબર સમજાણું કાંઈ? 71મી ગાથા ટીકાપણ કરતા ટીકાકાર મંડળ 5 શ્લોક છે. 5 શ્લોક. જયતિ વિદિત ગાત્ર સ્મેર નીરેજ નેત્ર સુકૃત નિલય ગોત્ર પંડિતાંબોજ મિત્ર. બધા ત્ર એક એક પદે. મુનિજન વન ચૈત્ર કર્મવાહિન મિત્ર સકલ હિત ચરિત્ર તે સુસીમા સુપુત્ર. પદમપુર ભગવાનને સંભાળ્યા છે. પછી પદ્મમોલધારી દેવ છે ને, ટીકા કરનાર પદ્મમોલધારી મુનિ છે, એટલે પદ્મ પ્રભુને સંભાળ્યો છે. ટીકા કરનાર પદ્મમોલધારી મુનિ સંત દિગંબર વનવાસી હતા. આચાર નહોતા, મુનિ હતા. તો પોતાના નામના ભગવાન જે પદ્મ પ્રભુ છે એને યાદ કરીને એવા હતા ભગવાન. હરિહંસ પદે હતા ત્યારે. અત્યારે તો સિદ્ધ થઈ ગયા. 24 તીર્થંકર અત્યારે તો સિદ્ધ થઈ ગયા. અત્યારે શરીર નથી. 8 કર્મનો નાશ કરીને સિદ્ધ થઈ ગયા. આ તો હતા ત્યારની વાત છે. પ્રખ્યાત જેમનું શરીર છે, પરમ ઉદારી જેનું શરીર છે, ભગવાન હરિહંત થાય કેવળ જ્ઞાનતા એનું શરીર ફટી બીજું પરમ ઉદારી થઈ જાય. રચનું એને રોગ ન હોય, આહાર ન હોય, પાણી ન હોય, એવું શરીર જ ફટીક જેવું થઈ જાય. હા, જેમાં નજર નાખીએ ભામંડળાદી હોય ને જોડી 7 ભાવનું જ્ઞાન થઈ જાય. ભાવ હોય એને ન એને પૂતવું ઉત્તરને વર્તમાન એવું પરમ ઉદારી શરીર હોય છે ભગવાનને. હરિહંસને આવું શરીર હોય એટલે આપણે પદ્મ પ્રભુનું નામ નાખ્યું. બધા હરિહંસોને પ્રફુલ્લિત કમળ જેવા જેમના નેત્ર છે,
બંધ હોય છે તીર્થંકર ત્યાં પફો કમો ફાટેલો હોય ને એમ લાંબી આમ શેડ હોય આંખમાં, એવી આંખમાં હોય. સાધારણ પ્રાણી કરતા તીર્થંકરના પૂન તો સર્વોત્કૃષ્ટ છે ને. એથી એમ શરીર આંખું પણ પ્રફુલ્લિત કમળ જેવા જેમાં નહીં પ્રમાણ ખીલેલું કમળ હોય એવી જ એની આંખમાં હોય છે. આંખોથી જોવું નથી એને કઈ. હો, આ તો શરીર આવું હોય બતાવે છે. એ તો કેવું જ્ઞાન છે. એવું જ્ઞાનથી જોવે ત્રણ લો. હા, પૂર્ણનું રહેઠાણ છે એવું ગોત્ર છે ને તીર્થંકર પદ છે ને. પૂર્ણનું રહેઠાણ સર્વોત્કૃષ્ટ પુણ્યના ફળ છે એની પાસે. યા પુંખળારી પંડિત રૂપી કમળોને જેવો સૂર્ય છે એવા છે તીર્થંકર ભગવાન અરિહંત ભગવત પરમાત્મા. પંડિત જે કઈ ડાયાને સમજુ જીવો હોય એવા કમળોને વિકસાવવા માટે સૂર્ય છે. મૂંઢને શું કરે કે જેને સમજવાની યોગ્યતા અને પાત્રતા છે એવા પંડિતોને, પંડિત રૂપી કમળને વિકસાવવા માટે જે સૂર્ય પરમાત્મા છે સમજાણું કાંઈ. એમાં સવારમાં કમળ ખીલે છે ને, સૂર્યનું નિમિત્ત કમળ ખીલે. એ કમળ ખીલે ને કે લાકડા ખીલે એમ પાત્રજીવ જે હોય એવા પંડિતોને, પંડિત રૂપી કમળોને પ્રગટ થવામાં એ સૂર્ય સમાન છે. મુનિજન રૂપી વનને જેવો ચૈત્ર છે, વસંત ઋતુ. વસંત ઋતુ હોય છે ને ચૈત્ર મહિનામાં, ખીલી જાય છે બધા ફૂલ, 5 વર્ણા ફૂલ ખીલી જાય. ભગવાનના કળે એવા જીવો ખીલી ઉતરે છે. મુનિજન રૂપી વનને ખીલવામાં સંતો લાખો મુનિઓ હોય છે. એના ખીલવામાં ભગવાન વસંત ઋતુ સમાન છે. બરાબર. હા, કર્મની સેનાના જેવો શત્રુ છે. એટલે કે એને મારી નાખ્યા છે 4, બાકી મરદા રહ્યા 4. ઘાતીને ડાયા છે ને અઘાતી 4, ભગવાનને રહી ગયા 4 કર્મ. વેદની આયુષ નામને ગોત્ર. શિવ ભગવાનને 8 ક્રમ રહી છે. યંત્રને 4 ગયા અને 4 બાકી છે. બરાબર. અને સર્વને હિતરૂપ જેમનું ચારિત્ર છે. ચરિત્ર જેવું છે કે તેનું ચારિત્ર ચરિત્ર છે એમ સમજશે ને. ચરિત્ર સકળ હિત ચરિત્ર એમનું બધું વર્તન જ આખું સર્વ જીવને હિતકારી છે. તે શ્રી સુશીમા માતાના સુપુત્ર, સુશીમા માતાના સુપુત્ર પદ્મપર શ્રી તીર્થંકર જયવંત છે. અત્યારે તો પદ્મપર મોક્ષમાં પધાર્યા છે, પણ પૂર્વના અરિયંત પદે હતા એને યાદ કર્યા છે. જયવંત હા, એમનો કહેલો ભાવ અમારામાં વર્તે છે. જયવંત ભગવાન પણ જયવંત વર્તે છે એમ કહીને મંગળ પ્રમાણ વચન ગુરુદેવ.